પોરબંદર શહેરમાં પાણી ભરાયા છે। ભાદર સહિતના ડેમોમાં પાણી ફરી વળતા મિલપરા વિસ્તારમાં 3 દિવસથી લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। લોકોના ઘરોના સામાન પણ પલળી ગયા છે। પરિવારની સાધન સામગ્રી તથા ફર્નિચર સહિતના સામાનને મોટું નુકસાન પહોંચ્યું છે। શહેરના જે ખાડી કાંઠાના જે વિસ્તારો છે કે જે પછી મિલપરા, કડિયા પ્લોટ, કુંભારવાડા સહિતના જે વિસ્તારો છે તેની અંદર જે ઉપરવાસના જિલ્લાઓમાંથી જે પાણી આવ્યા છે તેના કારણે સમગ્ર જે વિસ્તારો છે તે જળબંબાકાર બની ચૂક્યા છે। આપણે હાલ ઉભા છીએ પોરબંદરનું જે મિલપરા વિસ્તાર છે શહેરનો, તે મિલપરા વિસ્તારની અંદર આપણે આ એક જે પરિવાર છે તે વસવાટ કરે છે તેના ઘરની અંદર આ જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો। આ જે પાણી છે તે છેલ્લા 3 દિવસથી આ ઘરોની અંદર ફરી વળ્યા છે। તેના કારણે અહીં જે રહેતા લોકો છે તેઓ પણ ભારે મુસીબતનો સામનો કરી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી ઘરની જે પરિસ્થિતિ છે તે બતાવવાનો તમને પ્રયાસ કરીએ। આ જે ઘરની અંદર જે આપ દ્રશ્યો જોઈ શકો છો, જે તેમના જે ફર્નિચર હોય, જે ઘરનો માલ સામાન હોય, તે સમગ્ર જે આખું જે ફર્નિચર છે તેઓ જે ઉપર લેવાનો પ્રયત્ન કર્યો છે પાણીથી બચવા માટે થઈને, તેના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો। જે તેમનાથી જે બનતું હતું તે તમામ વસ્તુઓ તેમણે ઉપર ચડાવી છે, પરંતુ જે રહી ગયું છે તે આ જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે આ જે અત્યારે પાણી ઉતર્યા છે, ઘરની અંદર 4 થી 5 ફૂટ જેટલા પાણી છે તે ભરાયેલા હતા। આપણી સાથે જે કમલેશભાઈ છે તેમને પૂછીએ। કમલેશભાઈ, તમારા ઘરની અંદર કેટલા દિવસથી પાણી ભરાયેલા હતા અને કેવી પરિસ્થિતિ હતી? અમારે 3 દિવસથી પાણી ભરાયેલા હતા। આવક હતી પાણીની, આજે થોડુંક ઉતરતા છે ને બધો સામાન જે હતો અમારે કેટરિંગનો સામાન, ઘરની વસ્તુઓ બધી, સોફા, સેટી, પલંગો, એ જેટલું ચડ્યું એટલું ચડાવ્યું, બાકી રહેવા દીધું। કારણ કે રાત્રે પાણી ઓચિંતું આવતું હતું બધું, એના માટે। આવું પાણી તમે કોઈ દિવસ આની પહેલા આવ્યું છે અને કેટલા વર્ષો પછી આવું પાણી આવ્યું તમને? પાણી અહીંયા એક વાર આવ્યું નથી, પણ આ પહેલી વખત જ અમારે પાણી આવ્યું છે, જેથી કરીને ઉપરના ડેમના પાણી છોડ્યા જ ને એનામાં। બાકી પાણી આવે જ વરસાદનું, પણ એટલું નથી આવતું એમ પાણી ક્યારે બી। તો જે રીતે આ જે પરિવારના જે લોકો છે તેઓ કહી રહ્યા છે કે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે 1983ની જે પૂરની જે પરિસ્થિતિ હતી, ત્યારબાદ આ વિસ્તારની અંદર સામાન્ય રીતે જ્યારે પણ વરસાદ આવતા હોય કે પછી ઉપરવાસના જિલ્લાઓમાંથી પાણી છોડવામાં આવતા હોય છે ત્યારે પાણી નથી આવતા, પરંતુ આટલા વર્ષો બાદ ફરી વખત આજે આ જે 83ની યાદ છે તે લોકોને અપાવી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અજય સિલુ, ઝી મીડિયા, પોરબંદર। તો આ તરફ વડોદરામાં